35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ 3નું આયોજન કરાયું. એનસીસી કેડેટ દ્વારા ટ્રેકિંગ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને સાયકલ રેલીનું આયોજન કરાયું. એનસીસી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વિવીનગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની 255 એનસીસી કેડેટના અમદાવાદ ડાયરેક્ટરના 35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ 3નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ કેમ્પ જેસોર હિલ, બાલારામ, ઉજાણી નેચરલ પાર્ક, અંબાજી ગબ્બર અને રાણી ટૂંક ખાતે યોજાયો હતો, જેમાં એનસીસી કેડેટ ટ્રેકિંગ કેમ્પમાં જોડાયા હતા અને પર્યાવરણના જતન અને સંરક્ષણ વિશે માહિતી મેળવી હતી. આ સાથે 23 નવેમ્બર 2024ના રોજ એનસીસી દિવસની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, સાયકલ રેલી અને ડિબેટ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું. જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં ઓફિસર 1, જેસીઓ 1, એન.સી.ઓ 2 અને કેડેટ ઋણ 22 મળીને કુલ 26 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં કેમ્પ કમાન્ડન્ટ કર્નલ જગજીત બસવાના, ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ લેફ્ટેનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, સુબેદાર મેજર એસ. સુદેશ કુમાર તેમજ વિમળા વિદ્યાલય કેમ્પસના ડાયરેક્ટર પ્રવીણભાઈ જોશી હાજર રહ્યા હતા. રિપોર્ટર મહેબૂબ બેલીમ, બનાસકાંઠા.